રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે આજના વિડીયોની અંદર આપણે આજે વાત કરવાની છે ચણાની ખેતી વિશે અને ચણાની ખેતીમાં અમુક આવતા જે પડકારો છે એના વિશે આજે આપણે ખાસ વાત કરવાની છે. અને આ વિડીયોની અંદર આપણે જે ખાસ વાત કરવાની છે ચણાના અંદર ફાલની દવાની વાત કરવાની છે કે આપણે કઈ દવા ઉપયોગ કરીએ અને સારામાં સારું આપણે ઉત્પાદન લઈ શકીએ કે જેથી કરી અને આપણને સારામાં સારો નફો કમાઈ શકીએ. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, જ્યારે આપણા ચણા 30 થી 35 દિવસના થાય ત્યારે તમારે પ્રથમ રાઉન્ડ મારવાની જરૂરિયાત રહેતી હોય છે. એટલે કે એ સમયે તમારે ફાલની દવાનો પહેલો રાઉન્ડ મારવાનો રહેશે અને એ ફાલની જે દવા તમારે મારવાની છે એ તમારે મારવાની છે એમિનો એસિડ બેઝ. એટલે કે એ દવા ચણાની અંદર ફાલ લેવા માટે તો એને પ્રેરિત કરશે જ, તે સાથોસાથ એની વૃદ્ધિ વિકાસ એ પણ ચાલુ રાખશે કે જેથી કરી અને છોડની જે ઊંચાઈ ને પહોળાઈ છે એ સારામાં સારી વધે, પ્લસ નજીક અને ટૂંકી ઘડીએ ફાલ બેસે અને વધારેમાં વધારે પ્રમાણની અંદર પોપટા બેસે. તો હવે એમિનો એસિડ બેઝ દવા આપણે કઈ વાપરી શકીએ? તો એના અંદર તમે ધાનુકા કંપનીનું ધનવર્ષા 6-in-1 આનો તમે ઉપયોગ કરી શકો છો. એના સિવાયની આપણે વાત કરીએ તો તમે ધર્મજ ક્રોપ ગાર્ડનું જ્યાં રુજુતા આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને એના સિવાયની પછી આપણે વાત કરીએ તો તમે ફેન્ટેક પ્લસ, કોરોમંડલ ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ફેન્ટેક પ્લસ જે આપણે પરી તરીકે ઓળખાય છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એના સિવાયની આપણે વાત કરીએ તો તમે કેબીટી કંપનીનું ઝટકાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ કે આ દવાઓની ખાસિયતો વિશે કે આના અંદર એમિનો એસિડ બેઝ તો આ દવાઓ છે જ, આના અંદર એમિનો એસિડ તો છે જ, એના સિવાય એના અંદર પાકને માટે ન્યુટ્રિશન પણ આવે છે. એટલે કે એ પાકને જે જરૂરી ઉત્તેજક તત્વો એ તમામ તત્વો સાથે એમિનો એસિડ આના અંદર મોજૂદ હોય છે. એટલે કે છોડનો જે ફાલ લેવાની જે પ્રક્રિયા છે એ સારી રીતે થતી હોય, દોડવા નજીક નજીક પોપટા બેસતા હોય છે અને વધારે સંખ્યામાં બેસતા હોય છે. જ્યારે તમે 35 થી 40 દિવસના ગાળાની અંદર આ એમિનો એસિડ બેઝ દવાઓનો ઉપયોગ કરો છો, એના પછી જો તમારે જરૂરિયાત લાગે તો તમે 10 દિવસે ફરીથી એના એ દવાનો ઉપયોગ કરી શકો છો. પણ તમને એવું લાગતું હોય કે છોડની જે ઊંચાઈ પહોળાઈ એ બરોબર થઈ ગઈ છે, હવે છોડને વધારવાની આપણે જરૂરિયાત નથી, માત્ર ને માત્ર ફાલ લેવડાવવાની જરૂરિયાત છે, તો જ્યારે તમે પહેલો રાઉન્ડ માર્યો હોય એના 10 થી 15 દિવસ પછી તમે ફરીથી એમિનો એસિડ બેઝ દવાનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારે છોડનો વિકાસ ચાલુ રાખવો છે તો. પણ છોડનો વિકાસ ચાલુ નથી રાખવો અને વધારે ફાલ લેવડાવવો છે તો એવા સંજોગોની અંદર તમે કરડા કેમિકલ્સનો જે ચમત્કાર આવે છે આનો ઉપયોગ કરી શકો છો. એના સિવાયની આપણે વાત કરીએ તો તમે સુમિટોમો કેમિકલ્સનું જે આ વિદ્યુત આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ બેમાંથી કોઈ પણ દવા તમારે વાપરવાની રહેશે. એ બંને દવા છોડનો જે વેજીટેટિવ ગ્રોથ એટલે કે વિકાસ જે છે એને બ્રેક મારશે અને પોપટા વધુ બેસાડવાની અંદર એ તમને મદદરૂપ થશે. એટલે કે ખાસ કરીને દરેક ખેડૂત મિત્રોને ચણાના પાકની અંદર 2 રાઉન્ડ ફાલની દવાના મારવાની ભલામણ કરવામાં આવે છે. પહેલો રાઉન્ડ જે છે 35 થી 40 દિવસ આજુબાજુ અને બીજો જે રાઉન્ડ છે એ પહેલા રાઉન્ડ પછી 10 થી 12 દિવસે વધીને 15 દિવસની અંદર તમારે બીજો રાઉન્ડ ફાલની દવાનો કરી નાખવાનો રહેશે. હવે વાત કરીએ કે ચણાની અંદર આવતા બીજી અમુક પડકારો એના વિશેની આપણે વાત કરીએ તો એમાં ખાસ કરી અને સુકારાનો પ્રશ્ન આવતો હોય છે. એટલે કે છોડ ઊભો સુકાઈ જતો હોય છે, પીળો થઈ જતો હોય, જાંબુડિયો થઈ જતો હોય, રાતો થઈ જતો હોય, એવા જે પ્રશ્ન આવતા હોય તો એના અંદર આપણે શું કરી શકીએ? તો એના અંદર આપણે સારામાં સારા ફૂગનાશકના જે મોલિક્યુલ આવે છે, એટલે કે સારા ફૂગનાશકો જે આપણે માર્કેટમાં અત્યારે ઉપલબ્ધ છે
એનો આપણે ઉપયોગ કરી શકીએ, એનો સ્પ્રે કરી અને આપણે છોડની અંદર સારામાં સારો આપણે સુકારાની અંદર અને જે રતાશ પીળાશ પડતી હોય એના અંદર સારો એવો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો એના અંદર તમે ટ્રાયસાયક્લોઝોલ અને હેક્ઝાનું કોમ્બિનેશન ઇમ્પ્રેશન ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું આવશે, પેટન્ટેડ પ્રોડક્ટ છે ઇમ્પ્રેશન. આનો તમે ઉપયોગ કરી શકો છો. ઇમ્પ્રેશનનું સારામાં સારું રિઝલ્ટ ચણાની અંદર તમને જોવા મળશે. તો ઇમ્પ્રેશન તમારે વાપરી શકો છો. એના સિવાય તમે વાપરી શકો છો GSP કંપનીનું એલિમેન્ટ. આ પણ પેટર્ન પ્રોડક્ટ જ છે, બીજી કોઈ કંપનીની અંદર નથી. આના અંદર થાઇફ્લુઝામાઇડ અને ડાયફેનકોનાઝોલ આ બંને દવાનું કોમ્બિનેશન છે અને સારામાં સારું ઉત્પાદન આપવા માટે સક્ષમ છે. એટલે કે આ જે છે એનું ટૂંકમાં છોડની જે છે એ એકદમ લીલો કરી દેશે અને સુકારાની અંદર સારામાં સારું રિઝલ્ટ તમને આપી દેશે. સુકારો અટકાવી દેશે અને છોડને જે છે એ ફૂલ તાકાતવાન બનાવી દેશે. નાખેલું અને નહીં નાખેલું એનો આખો પટ્ટો તમને પાડી દેશે, અલગ પાડી દેશે. આપણે ડુંગળીના રોપની અંદર, ડુંગળીના પાકની અંદર એના રિઝલ્ટ એલિમેન્ટના સારામાં સારા લીધા છે અને બેસ્ટ રિઝલ્ટ આપણને એના જોવા મળ્યા છે. હવે ત્રીજી જે પ્રોડક્ટ છે ફૂગનાશક તરીકે એ છે પ્લુમેજ. આના અંદરની આપણે વાત કરીએ તો ખૂબ જ જાણીતા અને પ્રખ્યાત એવા બે ફૂગનાશક એઝેસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ આ બંનેનું કોમ્બિનેશન છે. આ ઇન્ડોફિલ કંપનીનું છે પ્લુમેજ. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે આ તમે કોઈ પણ દવા ત્રણમાંથી પસંદ કરી શકો છો. ચણાની અંદર સુકારા માટે, રતાશ માટે અથવા ચણા લાલ પીળા થઈ જતા હોય તો એના માટે તમે ફૂગનાશક તરીકે ઉપયોગ કરી શકો છો. હવે પછી વાત કરીએ કે ચણાની અંદર જમીનજન્ય ફૂગ થઈ ગઈ છે, સફેદ ફૂગ થઈ ગઈ છે અને ચણા ઊભા સુકાઈ જાય છે. અને ખાસ કરી અને જ્યારે ચણા તમારા 20 થી 25 દિવસ આજુબાજુના હોય એ દરમિયાન વધારેમાં વધારે ફૂગ આવતી હોય છે અને વધારેમાં વધારે ઊભો સુકારો લાગતો હોય છે. અને જો એનું નિયંત્રણ કરવામાં ન આવે તો અમે એવા ઘણા ફિલ્ડ જોયા છે કે જ્યાં સુધી ચણા પાકી જાય ત્યાં સુધી અમુક છોડવા મરતા રહે છે. એટલે કે પોપટા આવી ગયા પછી પણ છોડવા જે છે એ મરી જવાની સંભાવનાઓ રહેલી છે. એવા અમે ઘણા બધા ફિલ્ડ જોયા છે. એટલે જો તમારા ખેતરની અંદર તમને ઊભા સુકારાનો પ્રશ્ન ક્યાંય જોવા મળતો હોય તો તમે ખાસ કરી અને PI કંપનીનું કિટાજીન જે આવે છે આનો તમે ઉપયોગ કરી શકો છો. એની સાથે તમારે વાપરવાનું છે સુપિક સોઇલ, સિગ્મા કંપનીનું સુપિક સોઇલ. આ બંને દવા તમારે એક સાથે વાપરવાની છે. 3 થી 4 વીઘાની અંદર આનું 1 લીટરનું માપ હોય છે. એટલે કે 250 થી લઈ અને 300-350 ml સુધી તમે 1 વીઘાની અંદર પીવરાવી શકો છો અને સુકારાની અંદર સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. સુપિક સોઇલ વાપરવાથી તમારા જે ચણા છે એનો મૂળનો જે વિકાસ છે એ સારામાં સારો થશે. અને જ્યારે મૂળ સક્ષમ હોય તો છોડ સક્ષમ હોય અને છોડ સક્ષમ હોય તો વધારેમાં વધારે એના અંદર ફાલ, ફૂલ અને દોડવા લાગતા હોય. એટલે કે વધારેમાં વધારે ઉત્પાદન મળી શકતું હોય. જ્યારે તમારા છોડની અંદર મૂળ જ નહીં હોય તો એમાં ઉત્પાદન આવવાનો કોઈ સવાલ રહેતો નથી. એટલે ખાસ કરીને દરેક ખેડૂત મિત્રોને ચણાના અંદર સુપિક સોઇલ વાપરવાની ભલામણ કરવામાં આવે છે. એટલે કે સુપિક સોઇલ તમારે પાઈ દેવાનું પાણી સાથે. એનું જે માપ છે એ 250 ml થી લઈ અને 400 ml પર વીઘા એકરે 1 લીટર, 2.5 વીઘાની અંદર 1 લીટરનું માપ છે સુપિક સોઇલનું પાવા માટે. હવે વાત કરીએ કે ચણાની અંદર ઘણીવાર ઈયળનો પ્રશ્ન જોવા મળતો હોય અને ખાસ કરી અને પોપટા આવે ત્યારે ઈયળનો પ્રશ્ન જોવા મળતો હોય કે પોપટાની અંદર ગળી અને ચણો જે આપણો ઝીણો હોય એને ખાઈ જતી હોય, કૂણા દાણાને ખાઈ જતી હોય છે. એવા સમયે ઈયળનો જે પ્રશ્ન હોય તો એને સોલ્યુશન કરવા માટે અથવા એના આપણે ઉપાય માટે શું કરી શકીએ? તો એમાં તમે તુફાન પ્લસ જે આવે છે ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% તુફાન પ્લસ, આનો તમે એક પંપની અંદર 25 ml નાખી અને ઉપયોગ કરી શકો છો. અને ચણાના પાકની અંદર આવતી તમામ પ્રકારની ઈયળ માટે
સારામાં સારું તમે આનું નિયંત્રણ મેળવી શકો છો. પ્લસ તુફાન પ્લસ વાપરવાથી અંદર થોડા પ્રમાણની અંદર જો મસરી પણ ઉડતી હશે તો એ પણ કંટ્રોલ થઈ જશે અને સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળશે. હવે પછી વાત કરીએ કે ચણાના અંદર પોપટા લાગી જાય ત્યારે આપણે શું કરવું. પોપટા તમે ફાલની દવા તો વાપરી નાખી, ફૂગની જરૂર હતી ફૂગની દવા વાપરી નાખી, ઈયળની દવાની જરૂર હતી તો ઈયળની દવા વાપરી નાખી, પણ જ્યારે પોપટાની અંદર દાણા ચડી ગયા હોય એટલે કે ટૂંકમાં પોપટા બેસી ગયા હોય પણ હજી દાણો પૂરેપૂરો અંદર ભરાણો ન હોય એવા સંજોગોની અંદર તમારે વાપરવાનું રહેશે ઈ ખાસ આ સિસ્ટોગોલ્ડ વાપરવાનો સમય છે. આ જે સિસ્ટોગોલ્ડ છે આ શેવાળમાંથી બને છે, સમુદ્રી જે શેવાળ આવે એમાંથી આ સિસ્ટોગોલ્ડ બને છે અને આ એ વાપરવા માટેનો ઉત્તમમાં ઉત્તમ સમય હોય જ્યારે પોપટા બેસી ગયા પછી અને દાણો ભરાણા પહેલા. કારણ કે સિસ્ટોગોલ્ડનો તમે ઉપયોગ કરેલો હશે તો પોપટો કોઈ ખાલી રહેશે નહીં અને દાણો જે છે એ સંપૂર્ણ ભરાશે. પ્લસ દાણાની જે સાઈઝ અને ક્વોલિટી છે એ સારામાં સારી બનશે કે જેથી કરીને જ્યારે તમે માર્કેટની અંદર એને વેચવા જાઓ તો ઊંચામાં ઊંચો ભાવ તમારા ચણાનો તમને મળી શકે. તો સિસ્ટોગોલ્ડ ખાસ તમને વાપરવાની ભલામણ કરવામાં આવે છે જ્યારે પોપટા બેસી ગયા પછી. એક રાઉન્ડ તમારે સિસ્ટોગોલ્ડનો નાખવાનો છે. એક પંપની અંદર એનું માપ જે છે 50 ml છે, 50 ml લેખે તમારે સિસ્ટોગોલ્ડનો ઉપયોગ કરી નાખવાનો છે કે જેથી કરી અને તમને સારામાં સારું ઉત્પાદન તમારા ચણાની અંદર જોવા મળશે. તો આજે મેં તમને ચણાની ખેતી વિશે સારી એવી માહિતી આપી છે. વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા સાથે. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને તમામ ખેડૂત મિત્રો સુધી આ સારામાં સારી કૃષિ માહિતી પહોંચી જાય અને દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન જય કિસાન.